નમસ્કાર અમારા દિલથી પ્રિય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે એક એવી મોટી અને મહત્વપૂર્ણ ખબર લઈને આપણે આવ્યા છીએ જે દરેક પેન્શનર માટે ખૂબ જ જરૂરી છે અને કદાચ તમારી આવકમાં સીધો ફેરફાર લાવી શકે છે। મિત્રો, ખાસ કરીને 2006 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજે ગુજરાત સરકાર અને સાથે સાથે ઈપીએસ પેન્શન અંગે મોટી હલચલ જોવા મળી રહી છે। મિત્રો, આ સમાચાર હજી થોડા સમય પહેલા જ સામે આવ્યા છે અને તેમાં એવા સંકેતો છે કે આગામી સમયમાં લાખો પેન્શનરોના જીવનમાં થોડો રાહતનો શ્વાસ આવી શકે છે। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક મુદ્દો તમને ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવશે। પરંતુ મિત્રો, એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ। તો પેન્શનર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે। દવા, ખોરાક, ઘર ખર્ચ અને દૈનિક જરૂરિયાતોની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે। એવા સમયમાં જે પેન્શનરોને માત્ર 1000 રૂપિયા જેટલી લઘુત્તમ પેન્શન મળે છે, તેમના માટે જીવન જીવવું કેટલી મોટી પડકારરૂપ બાબત છે તે આપણે સમજીએ છીએ। તેથી જ લાંબા સમયથી ઈપીએસ 95 પેન્શન વધારાની માંગણી ચાલી રહી હતી। હવે એવું લાગી રહ્યું છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને તેમાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે। મિત્રો, હવે વાત કરીએ કે આ ઈપીએસ 95 યોજના શું છે અને તેમાં શું બદલાવ શક્ય છે। મિત્રો, કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ 95 એ એક એવી યોજના છે જેમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે। આ યોજના હેઠળ હાલમાં લઘુત્તમ પેન્શન ₹1000 છે, જે ઘણા વર્ષોથી બદલાયું નથી, પરંતુ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આ લઘુત્તમ પેન્શન 1500 રૂપિયા, 2000 રૂપિયા કે પછી 2500 રૂપિયા કે તેથી 3000 સુધી વધારવામાં આવી શકે છે। મિત્રો, જો આવું થાય છે તો લાખો પેન્શનરો માટે ખૂબ જ મોટી રાહત સાબિત થઈ શકે છે। મિત્રો, હવે સમજીએ કે આ લાભ માટે કોણ પાત્ર છે। તો જો તમે ઈપીએસ 95 હેઠળ આવો છો અને તમે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેવા આપેલી છે અને ઈપીએફઓમાં યોગદાન આપ્યું છે, તો તમે આ પેન્શન માટે પાત્ર છો। ઘણા લોકો આ બાબતમાં ગેરસમજ રાખે છે કે દરેકને આ લાભ મળશે, પરંતુ વાસ્તવમાં જે લોકો ઓછા પગારવાળા છે અને જેમની પેન્શન હાલમાં 1000 રૂપિયાની આસપાસ છે, તેમને જ આ વધારાનો લાભ વધુ મળવાનો છે। મિત્રો, હવે વાત કરીએ કે પેન્શન કેવી રીતે ગણવામાં આવે છે અને તે પણ સમજવું ખૂબ જ જરૂરી છે। તો ઈપીએસ પેન્શનનું સૂત્ર છે છેલ્લા 60 મહિનાનો સરેરાશ પગાર ગુણ્યા સેવા વર્ષ અને તેને 70થી ભાગવામાં આવે છે। આ એક સરળ ગણતરી છે, પરંતુ તેમાં કેટલીક વિશેષતાઓ પણ છે। જેમ કે જો કોઈ કર્મચારી પાસે 20 વર્ષથી વધુ સેવા હોય તો તેને 2 વર્ષનો વધારાનો બોનસ આપવામાં આવે છે, જે તેની પેન્શન વધારવામાં મદદ કરે છે। આનો અર્થ એ છે કે લાંબા સમય સુધી સેવા આપનાર કર્મચારીઓને વધુ લાભ મળે છે। હવે મિત્રો, એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ સુધી સેવા આપી હોય અને તેનો સરેરાશ પગાર ₹15000 હોય તો તેની પેન્શન લગભગ 2143 રૂપિયા જેટલી થાય છે। જો સેવા 30 વર્ષ હોય તો પેન્શન 6800 રૂપિયા કે તેથી વધુ થઈ શકે છે। એટલે કે જે લોકો પહેલેથી જ 1500 રૂપિયા કે 2000 રૂપિયાથી વધુ પેન્શન મેળવી રહ્યા છે, તેમને લઘુત્તમ પેન્શન વધારાનો સીધો લાભ કદાચ નહીં મળે। પરંતુ મિત્રો, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જે લોકો 7000 રૂપિયાથી ઓછા પગાર પર કામ કરતા હતા અને જેમણે 10 વર્ષ સેવા આપી છે, તેઓને હાલમાં 1000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે છે। હવે જો આ રકમ વધારીને 1500 રૂપિયા કરવામાં આવે તો તેમને સીધો 5000નો લાભ થશે, એટલે કે 500 રૂપિયાનો લાભ થશે। મિત્રો, જો 2000 કરવામાં આવે તો 1000નો વધારો થશે। આ રીતે 2500 કે 3000 સુધી વધારવામાં આવે તો તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે। હવે સમજીએ કે કયા સ્તરે કોને કેટલો લાભ મળશે। તો જો કોઈ લઘુત્તમ પેન્શન 1500 રૂપિયા થાય છે તો આશરે 10000 સુધી પગાર ધરાવતા કર્મચારીઓને ફાયદો થશે, પરંતુ જો 11000 કે તેથી વધુ કમાતા હતા, તેઓ પહેલેથી જ 1500 રૂપિયાથી વધુ પેન્શન મેળવી રહ્યા છે, એટલે તેઓને આ વધારાનો લાભ નહીં મળે। જો પેન્શન 2000 થાય છે તો 10000 સુધી પગાર ધરાવતા કર્મચારીઓને હજુ પણ લાભ મળશે, પરંતુ 11000 થી 15000 વચ્ચે પગાર ધરાવતા લોકો પહેલેથી જ 2000ની આસપાસ પેન્શન મેળવી રહ્યા છે, એટલે આ વધારાનો અસર મુખ્યત્વે નીચા આવક ધરાવતા પેન્શનરો પર જ થશે।
જો 2500 થાય તો 10,000થી 14,000 વચ્ચે પગાર ધરાવતા અને આશરે 12 વર્ષ સેવા આપનાર કર્મચારીઓને ફાયદો થશે, કારણ કે તેમની ગણતરી મુજબ પેન્શન 2500થી ઓછી આવે છે, પરંતુ 15,000 પગાર ધરાવતા લોકો પહેલેથી જ આથી વધુ પેન્શન મેળવી રહ્યા છે. અને જો 3,000 સુધી લઘુત્તમ પેન્શન વધે છે તો તે સૌથી મોટો ફેરફાર ગણાશે, કારણ કે 10,000થી 14,000 વચ્ચે કમાણી કરનાર અને 14 વર્ષ સેવા ધરાવતા લોકો માટે આ ખૂબ જ મોટી રાહત સાબિત થશે. તેમની પેન્શન સીધી 3,000 સુધી પહોંચી જશે. પેન્શનર મિત્રો, આ તમામ ચર્ચાનો સાર એ છે કે સરકાર હવે ખાસ કરીને ઓછી આવક ધરાવતા પેન્શનરો માટે વિચાર કરી રહી છે. જે લોકો લાંબા સમયથી ઓછા પેન્શન પર જીવતા હતા તેમને હવે થોડી રાહત મળી શકે છે. આ એક ખૂબ જ સકારાત્મક પગલું ગણી શકાય. હવે મિત્રો, એક વધુ મહત્વપૂર્ણ વાત કરીએ કે આ બધું હજી પ્રસ્તાવના સ્તરે છે, એટલે કે અંતિમ નિર્ણય આપવાનો બાકી છે. પરંતુ જે રીતે સતત ચર્ચા ચાલી રહી છે અને સમાચાર આવી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે. પેન્શનર મિત્રો, હવે આગળની વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણીવાર લોકો આ મુદ્દાને સમજી શકતા નથી, એટલે થોડી વિગતે સમજીએ. તો ઘણી વખત પેન્શનરોમાં પ્રશ્ન થાય છે કે જો લઘુત્તમ પેન્શન વધશે તો શું બધાને આપમેળે વધારો મળી જશે કે પછી કોઈ ખાસ પ્રક્રિયા કરવી પડશે? તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે સરકાર લઘુત્તમ પેન્શન વધારવાનો નિર્ણય લે છે ત્યારે તે આપમેળે લાગુ કરવામાં આવે છે, એટલે કે તમને અલગથી અરજી કરવાની કોઈ જરૂર પડતી નથી. પરંતુ કેટલીક સ્થિતિમાં બેંક અથવા EPFO ઓફિસમાં તમારો રેકોર્ડ અપડેટ હોવું ખૂબ જ જરૂરી બને છે. એટલે દરેક પેન્શનરે એકવાર પોતાની પેન્શન સ્લીપ અને વિગતો ચકાસવી જોઈએ કે તેમાં કોઈ ભૂલ તો નથી ને, એ જરૂરથી ચેક કરી લેવું જોઈએ. અહીં એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો છે જે ઘણીવાર અવગણવામાં આવે છે અને તે છે લાઈફ સર્ટિફિકેટ. મિત્રો, જો તમે સમયસર લાઈફ સર્ટિફિકેટ સબમિટ નહીં કરો તો તમારી પેન્શન રોકવામાં આવી શકે છે. એટલે આવનારા સમયમાં જો પેન્શન વધે તો તેનો લાભ લેવા માટે તમારું એકાઉન્ટ એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે. આજકાલ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા પણ ઉપલબ્ધ છે, એટલે તમને ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે પેન્શન વધારાના આ નિર્ણયનો સામાજિક અને આર્થિક પ્રભાવ શું પડી શકે. તો જો લાખો પેન્શનરોની આવકમાં વધારો થાય છે તો તે માત્ર વ્યક્તિગત લાભ નથી, પરંતુ સમગ્ર અર્થતંત્ર પર તેનો સકારાત્મક અસર થાય છે. પેન્શનરો વધુ ખર્ચ કરી શકે છે, તેમના આરોગ્ય પર વધુ ધ્યાન આપી શકે છે અને તેમના પરિવારને પણ વધુ સહાય કરી શકે છે. એટલે આ એક મોટું સામાજિક સુધારણું પણ ગણી શકાય. ઘણા પેન્શનરો એવા પણ છે જે આજ સુધી નાની પેન્શનના કારણે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. ખાસ કરીને ગામડા વિસ્તારમાં રહેતા પેન્શનરો માટે 1,000 પેન્શન પૂરતું નથી. આવી સ્થિતિમાં જો આ રકમ 2,000 કે 3,000 થાય તો તે તેમના જીવનમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. દવાઓ, રાશન અને અન્ય જરૂરિયાતોમાં તેમને સીધો ફાયદો મળશે. અને મિત્રો, અંતમાં એક વાત સ્પષ્ટ છે કે ધીમે ધીમે પેન્શનરો માટે સરકાર સકારાત્મક પગલાં લઈ રહી છે. ભલે નિર્ણય થવામાં સમય લાગે, પરંતુ દિશા યોગ્ય છે. એટલે તમે સકારાત્મક રહો અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.